વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ કે જ્યાં હાલના ચેરમેન પ્રિતેશ પટેલ અને વાઇસ ચેરમેન હરેશ ચૌધરીનો કાર્યકાળ પૂર્ણ થયો। રાજકીય ગરમા વચ્ચે બંધ બારણે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ કે જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ છે। ચેરમેન પદે જયંતિ પટેલ કાંસા અને વાઇસ ચેરમેન પદે ભરત ચૌધરીની વરણી કરાઈ છે। તો વિસનગર એપીએમસીની ચૂંટણી યોજાઈ કે જ્યાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી, ચેરમેન પદે જયંતિ પટેલની વરણી કરવામાં આવી છે। સાથે જ આ અંગે વાત કરીએ તો ચેરમેન પદે જયંતિ પટેલની વરણી અને બંધ બારણે આ ચૂંટણી સાથે જ એપીએમસીની ચૂંટણી યોજાઈ છે અને ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા। ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરીફ પટેલ જયંતિભાઈ ગોપાળદાસની નિમણૂક થયેલ છે અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે। એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મીટિંગ પૂરી કરવામાં આવી હતી અને આ રીતે ઇલેક્શનનો કાર્યક્રમ પૂર્ણ થયો। આજ રોજ વિસનગર એપીએમસી માર્કેટની સેકન્ડ ટર્મનું ચૂંટણી સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક ગાંધીનગર તરફથી અને જિલ્લા તરફથી મહેસાણાથી આવેલા બધાની વચ્ચે ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માનનીય શ્રી CR પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ, માનનીય અમારા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબનો, મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજગોર સાહેબનો, સંગઠનનો વિસનગર તાલુકાના પ્રમુખ રાજગોર સંસ્થાના સંગઠનનો અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબ અને ગૃહ અને સંસ્કારિત મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે જે મને તક આપી છે આ ટર્મની તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું।